સાબરકાંઠામાં પપૈયાની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વીઘે 50 થી 60 હજાર ખર્ચ કરી પપૈયાની વાવણી કરાઈ હતી, પરંતુ ઉત્પાદનના સમયે જ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। હાલ ખેડૂતોને એક મણનો 50 થી 60 રૂપિયા મળતા ખેડૂતોને ખર્ચ સામે વળતર પણ મળતું નથી, તો બીજી તરફ પપૈયાના પાકમાં વાયરસ અને ફૂગ આવી જતા ખેતી નિષ્ફળ જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। હિંમતનગર તાલુકા સહિત સાબરકાંઠાના ખેડૂતોએ 450 હેક્ટરમાં પપૈયાનું વાવેતર કર્યું છે। વીઘે 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચ વાવણી દરમિયાન ખેડૂતોને થયો હતો, જ્યારે ઉત્પાદનનો સમય આવ્યો અને ભાવ સાવ તળિયે બેસી જતા ખેડૂતોને હાલ રોવાનો વારો આવ્યો છે। પહેલા 600 થી 620 રૂપિયે મણ વેચાતા પપૈયા હાલ 50 થી 60 રૂપિયે વેચાઈ રહ્યા છે। હિંમતનગરના તખતગઢ ગામના ખેડૂતના અગ્રણીના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના પપૈયાનું ગુજરાતમાં વધુ વેચાણ થઈ રહ્યું છે અને માર્કેટમાં પપૈયાની આવકમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે હાલ પપૈયાનો ભાવ તળિયે બેસી ગયો છે। પોષણક્ષમ ભાવ ન મળતા મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે। એક બાજુ વાયરસ અને ફૂગનો કહેર પપૈયાના પાકમાં જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી બાજુ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને પડતા ઉપર પાટું પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે। વાયરસ અને ફૂગના કારણે પપૈયાની ખેતી નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે। સામાન્ય રીતે પપૈયાની ખેતીનો સમયગાળો 1.5 થી 2 વર્ષનો હોય છે, પરંતુ હાલ પપૈયાના પાકમાં વાયરસ અને ફૂગ લાગી ગઈ છે, જેના કારણે પપૈયા બગડી જાય છે, તો પપૈયાનો વિકાસ પણ અટકી ગયો છે અને વાયરસના કારણે છોડને પણ મોટું નુકસાન થતું હોવાથી ખેતી 8 મહિનામાં જ નિષ્ફળ જાય તેવી ભીતિ ખેડૂતોને સર્જાઈ છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।